ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અમારે રક્ષાબંધનનો પ્રસાદ છે વાલીબેન ભીમજીભાઈ રંગાણી, સ્વર્ગવાસ વાલીબેન ભીમજીભાઈ રંગાણી, એમના દીકરા અમારે ગણેશભાઈ, એમના તરફથી આજે પ્રસાદ છે. ગણેશભાઈ ને કાનજીભાઈ બધા તરફથી આજનો પ્રસાદ છે. અને વાલીબેન કેટલા ભાગ્યશાળી હશે કે એમના દીકરા બધા આવા ધાર્મિક કે ભગવાનનું કાર્ય કરવાવાળા, પછી કાંઈ વાર તહેવારે દાન પુण्ય કરવાવાળા, અને સતત એમની ગણેશભાઈની ને બધા એમના ભાઈની મનજીભાઈ ને ગણેશભાઈ ને શામજીભાઈ ને કાનજીભાઈ ને બધાની સેવા હોય જ. મને ગણેશભાઈ ફોન કરે કે બેન જમાડ દેજો, જે જમાડવું હોય. તો આજનો રક્ષાબંધનના દિવસે પ્રસાદ ફૂલ ડીશ છે. જુઓ, ઊંધિયું છે, જાંબુ છે, પૂરી છે, ભજીયા છે, દાળ ભાત. હું સેજામ બહાર હતી, છોકરી જમવા માંડી હતી, એટલે હું આવીને મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલે. મજા છે ને આજનો પ્રસાદ જમવાની? ઊંધિયું પૂરી ને ભજીયા કેમ નથી લીધા? પેંડા ને જાંબુ ને દાળ ભાત ને ચટણી. આજે કોના તરફથી પ્રસાદ છે? ગણેશભાઈ. ખબર આવ્યા હતા તમને? ખબર હે? હા, કયો લ્યો, ક્યારે આવ્યા હતા? ખબર છે? એક દિવસ બધા ફેમિલી સાથે આવ્યા કે જે જમાડવું હોય દીકરીઓને. આજે આખા દિવસનું એના તરફથી છે, ગણેશભાઈ તરફથી. થેન્ક યુ કહી દો ગણેશભાઈને. સ્વામિનારાયણ ભગવાનની કાંઈ વાંધો ને, જમો ને તમે તાર જમવા માંડો. અને ગણેશભાઈ જોશથી થેન્ક યુ કહી દો. હું થોડીક આમ તેમ હતી, દીકરીઓ જમવા માંડી હતી, એટલે બિચાર્યું કે બીજી વાર ક્યાં જઈ બોલવાની, તમે નહોતા, એકવાર તો જઈ બોલી લીધી. કાંઈ વાંધો નહીં. આજનો પ્રસાદ છે ઊંધિયું છે, જાંબુ છે, પેંડા છે, પૂરી છે, સલાડ છે, મિક્સ ભજીયા છે, ચટણી છે, દાળ ભાત છે, ભૂંગળા છે, છાશ છે. ફૂલ ડીશ છે. આમ સરસ ગોઠવાઈ પૂરી ને ભૂંગળા ને બધું. આ પૂરી, પછી ભજીયા, બટેકાવડા, મેથીના, દાળ ભાત, ઊંધિયું, જાંબુ અને પેંડા, ચટણી. અને ઊંધિયામાં દાળ કેમ પડી? હાલો જમવા બેસજો, વાંધો નહીં. અમારા બેનની આવ્યા છે. ક્યાં ગામથી આવ્યા? બોટાદથી ને? રાજકોટથી. રાજકોટથી આવ્યા. ને અમારા છોકરીઓને ટોલા હે ને તો દવા લેતા આવ્યા. થેન્ક યુ. અમારે ગણેશભાઈ રંગાણી તરફથી પ્રસાદ છે. અને એમના પરિવાર વિશે શું વાત કરું, ક્યારેક તો શબ્દ ન મળે એટલો બધાને આમ તમને કહું ને કે એના પરિવારને એકાબીજાને ભાવ પ્રેમ. અને 4 ભાઈ છે પણ બહુ જ બધાને ભાવ પ્રેમ. નહીં તો અત્યારે તો ખબર ને કે સંયુક્ત કુટુંબ જ તમને ન મળે પહેલાં તો. અને અહીંયા બધા ફેમિલી આવતા જ હોય ને અવારનવાર એમની સેવા હોય જ. અને આવું આવું હાલો આવું. અને અમારે વાલીબેનનો પરિવાર, સ્વર્ગવાસ વાલીબેન ભીમજીભાઈ રંગાણી, અને હસ્તે અમારે કહું ને કાનજીભાઈ ને ગણેશભાઈ ને બધા રંગાણી ફેમિલી તરફથી આજનો પ્રસાદ છે રક્ષાબંધન નિમિત્તે. અને બધાને હેપી રક્ષાબંધન. ભગવાન સૌનું મંગલ કરે. હંમેશા કાંઈ વાર તહેવાર હોય, ગણેશભાઈનું આપણા આશ્રમે જમણવાર હોય જ છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે એમના પરિવારને સુખી ખૂબ રાખે. દરવાજા નથી નાખ્યું? ના ના, ત્યાં એ હજી ગેટ બદલવાનો હોય ને, ગેટ બનાવવાનો, ત્યાર બીજી વવડાવી દેશું પાછું. આજે અમારે જો નારિયેળી પૂનમ છે ને, નારિયેળી વાવવા માટે આવી ગયા. અને આજ સવારથી કન્ટિન્યુ મહેમાન જ છે. જય સ્વામિનારાયણ. જય ઉષાબેન, જયેશ પટેલ, જય સ્વામી, બધાને જય સ્વામિનારાયણ. પહેલા જો આ મેં કીધું ને, એક અહીં વાવવાની, એક વાં વાવવાની.
અહીંયા જો અહીંયા મેં તમને પહેલાં જ કીધું સવાર. હા એક અહીંયા પછી એક વાં વાવવાની. આખું આ ગાર્ડન બનાવવાનું છે મસ્ત. હા અને હજી ઊંડો ખાડો કરજો, આટલો ન ચાલે. હા એક ત્યાં ન્યા નહીં જોવા. અહીંયા હજી ભગવાનના ચરણારવિંદની આખી મસ્ત આવશે. અને અહીંયામાં આખા લોન મસ્ત ઉગે ને એવું કરવાનું. કા કેમ ન કરાય? ના દેખાશે લે ને તું. હું કહું એમ ભાઈ ને ભાઈ અહીં બરોબર કા ઘનશ્યામભાઈ? અહીંયા જો અહીં. હા અને એક અહીંયા જો, એક અહીંયા જો આની લાઈનમાં જ. હા બરોબર ને ઘનશ્યામભાઈ? હા બસ હા એટલે વાવજે ને આટલે. અહીં રાખ જો, અહીં હું તને કરી દઉં ત્યાં ખાડો. હા પછી હજી વાવવાની જ છે. જો ભૈલા અહીંયા હો. ઈ પછી હું આટલા તો વાવી લે. ઈ મોટી નારિયેલી 5 છે, પછી ઓલા નાના વાવવાના છે ને ઈ આ 5 વાવી લે ને પછી તું મને કે. વાહ એક ને એક અહીંયા વચ્ચે લેવાની. અહીંયા એને કેન્સલ કરીને એક અહીંયા, પછી દિવાલ નહીં ને, દિવાલમાં નહીં પ્રોબ્લેમ થાય ને એમ કહું. તો પછી ત્યાં તો નજીક થાય. એક અહીં રાખો ઘનશ્યામભાઈ, અહીંયા રાખો. એક અહીં વચ્ચે વાવ દઈ તો 3 ન્યા લઈ લે. એક અહીંયા વાય, એક અહીંયા ને વચ્ચે 3 લઈ લે ને. એક વાં હા એક અહીં વાય ભાઈ, એક ન્યા વાવી, એક અહીંયા વાવજે. અહીંયા આટલે રાખો ને આમ ક્રોસમાં ઘનશ્યામભાઈ અહીં રાખ. હા ભલે ને થાય તો એને કઈ લાઈનમાં નથી વાવી, એ જ સારી લાગશે આમ. હા વચ્ચે આપણે અહીંયા હિંચકાને મૂકવા હોય ને તો ગમે ત્યારે નહીં, આમ ક્રોસમાં જ મુકાય ને, 2 વચ્ચે એક હિંચકા 2. હા બરોબર. એક અહીંયા વાવજે ભાઈ, એક અહીંયા રાખ અને એક અહીંયા. બરોબર જ છે જો, આમ સરસ લાગશે. હા આજે ઓમે નાળિયેરી પૂનમ કહેવાય ને. પૂનમ નારિયેળી પૂનમ કહેવાય એવું કહે છે બધા, ખબર નથી હવે મને. ચાલો ગણેશભાઈ તરફથી આજે, ગણેશભાઈ આ નારિયેળી તમારા તરફથી વાવી દઉં છું, કીધા વગર દાતાશ્રી બનાવી દઉં છું તમને. હા એ 5000ની 5 નારિયેળી આવી છે એટલે ગણેશભાઈ દાતા બનાવી દીધા આજે. એમાં પૂછવાનું ન હોય, એમ જ કે બેન તમારે જે સેવા કરવી હોય. એટલે આજે વાલીબેનના નામથી નારિયેળી પણ વાવી દીધી છે અને આજનો પ્રસાદ પણ એના તરફથી છે. હસ્તે અમારે ગણેશભાઈ ભગવાન ખૂબ સુખી રાખે. અને ગણેશભાઈ માટે તો એવું થાય કે એક દિવસ સ્પેશિયલ લાઈવ થઈને એના વિશે બધું બોલવું છે. એટલા બધા સેવાભાવી છે. કોરોનામાં હતા, પછી કુંભમાં એની એટલી સેવા હતી. કુંભમાં પણ 2 લાખનું એને મદદ કર્યું હતું અને કોરોનામાં પણ એટલી સેવા હતી. અને ક્યારેય પણ એમ જ કે બેન જરૂર હોય તો તમારે એની ટાઈમ કોલ કરવાનો. એટલે અવારનવાર ગણેશભાઈની એના પરિવારની સેવા હોય જ છે. ને ભગવાનને પ્રાર્થના કરું ખૂબ આપજો. જેનું જીવન સેવામય હોય ને ભગવાનને કહો મન ધનથી ખૂબ આપજો, જેથી કરીને સેવા કરતા રહીએ. આવી દીકરીઓને સરસ પ્રસાદ મળતો રહીએ, કાંઈ ભણવામાં મદદરૂપ બને. કેમ કે જેનો જીવ મોટો હોય ને એ કાંઈનું કાંઈ આપી શકે, નહીં તો ઢગલા પડ્યા હોય તો એ ન આપી શકીએ ને. એટલે આજે ગણેશભાઈના પરિવાર તરફથી હાલો જોશથી થેન્ક યુ કહી દો ગણેશભાઈને. અડધી જમીન વહી ગઈ. સારું લ્યો. કેતનભાઈ એ બેઠા. આ રોજે બધા લઈમાં જય સ્વામિનારાયણ તને બધા કહે છે. જય સ્વામિનારાયણ બધાને, જય સ્વામિનારાયણ. હવે આજનો દિવસ છે, કાલ તો એમને જવાનું છે. આજનો દિવસ જ ભાઈ છે, કાલ તો જવાનું છે લંડન પાછું. એક રક્ષાબંધન હું જાઉં લંડન, એક રક્ષાબંધન એ કરવા આવે રક્ષાબંધન. કેમ કે એ કોઈના હાથે રાખડી બંધાવતો જ નથી. એ હું બાંધું આજે રાખડી, 1 વર્ષ માટે રાખડી રાખે
એ જ્યારે હું બાંધું ત્યારે છોડું ત્યારે ઈ બીજી રાખડી બાંધે, બીજા કોઈના હાથે નહીં. કોઈ પણ રાખડી બાંધવા આવે તો એમ કે મને હાથમાં દઈ દો, હું પગે લાગી લઈશ, પણ એ કોઈના હાથે રાખડી બાંધવે જ નહીં. એટલે ભગવાનને કહું ને કે ભગવાન જેવો મને ભાઈ આપ્યો છે, અને મારા મોઢામાંથી જે શબ્દ નીકળ્યો હોય એ કોઈ દિવસ પડ્યો નથી, હજી સુધી નીચે નથી પડવા દીધો. એટલે ભગવાનના આશીર્વાદ છે બસ, અને તમારા બધાના આશીર્વાદ. બધાને એપી રક્ષાબંધન, અને ભગવાન સૌનું મંગલ કરે. ને આજના દાતાશ્રી આખા દિવસના જમણવારના અમારે ગણેશભાઈ રંગાણી, કાનજીભાઈ રંગાણી, બધા ભાઈઓ, ચારેય ભાઈઓ છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે, અને અમારે જો રાજકોટથી આવ્યા છે, બોટાદથી બધા મહેમાન આવ્યા છે ઘણા બધા. તમને એમ થાય કે અમારે તહેવાર ક્યારેક દીકરીઓ સાથે મનાવો છે તો ચોક્કસ પધારજો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.